અંગ્રેજી. હવે આપણે ગઈ વિડીયોમાં ક્લોક શીખી ગયા, બરાબર ને? અંગ્રેજીમાં કઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ તમને જોતાં આવડી ગયું. હવે આજે આપણે પાઠ શરૂ કરીશું. પહેલી એક્ટિવિટી છે પોયમ. હવે જો તમને ઘડિયાળમાં સમય જોતાં આવડી ગયો, પણ આ ઘડિયાળ કેટલા પ્રકારની છે તમને ખબર છે? આ બધી ઘડિયાળ અલગ અલગ પ્રકારની હોય. જો જેમ કે એક તો ટાવર ક્લોક હોય. ટાવર ક્લોક એટલે તમને ખબર છે? તમારા ગામમાં ટાવર જેવું હોય અને એની ઉપર જે ઘડિયાળ મૂકી હોય એને ટાવર ક્લોક કહેવાય. રિસ્ટ વોચ એટલે રિસ્ટ એટલે કાંડું, કાંડા પર જે ઘડિયાળ પહેરો એને કાંડા ઘડિયાળ કહેવાય. ડિજિટલ ક્લોક એટલે ડાયરેક્ટ સમય લખાઈને આવે. તમે બધાએ જોઈ હશે 12:03:01 એમ ડાયરેક્ટ સમય લખાઈને જ આવે. એને શું કહેવાય? ડિજિટલ ક્લોક. અને વોલ ક્લોક. વોલ ક્લોક એટલે જે આપણા બધાના ઘરે હોય તે, જે દિવાલ પર ટાંગેલી હોય. હવે જો એક સરસ મજાની કવિતા છે, ધ્યાન આપજો. જો ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. ટાઉન ક્લોક એટલે ગામની ઘડિયાળ એમ કહે છે કે 6 વાગ્યા. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. જ્યારે રસોડાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 8. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. જ્યારે પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે. આઈ હોપ આઈ વિલ નોટ બી લેટ. જો આ વોન્ટ એટલે વિલ નોટનું ટૂંકું. જેમ આપણે ઇઝ નોટનું ઇઝન્ટ લખીએ એવી રીતે વિલ નોટનું શું લખાય? વોન્ટ. એટલે શું કહે છે? એક ઘડિયાળમાં 6 વાગ્યા, એક ઘડિયાળમાં 8 વાગ્યા અને એક ઘડિયાળમાં 7 વાગ્યા. મને લાગે છે કે હું મોડી ના પડું તો સારું. પછી એટલી વાર મેં એના મમ્મી આવી અને મમ્મી શું કહ્યું? મમ્મી સેઝ ધેટ 1 is past. એટલે એક ઘડિયાળ પાછળ છે. એન્ડ 1 is 1 hour લેટ. એક કલાક આગળ ચાલી રહી છે. 1 is right but which is it? I really do not know. એટલે મમ્મી શું કહે છે? 1 is past એટલે પાસ્ટ એટલે આગળ જતી રહી. 1 is late. એક ઘડિયાળ 1 કલાક આગળ છે, એક ઘડિયાળ 1 કલાક પાછળ છે. તો 1 is the right. ત્રણમાંથી કોઈ એક સાચી છે. બટ વિચ ઇટ ઇઝ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. તે મને ખબર નથી. હવે તમને ખબર પડી ગઈ કઈ ઘડિયાળ સાચી છે? જો એના પપ્પાની ઘડિયાળ સાચી. શા માટે? કારણ કે એક ઘડિયાળ કલાક પાછળ એટલે આ ટાઉન ક્લોક પાછળ છે, જ્યારે કિચન ક્લોક 1 કલાક આગળ છે. એટલે કુલ આમ કેટલા વાગ્યા કહેવાય? 7. આ એક કવિતા છે. હવે આપણે આવી જ એક ઘડિયાળની સરસ મજાની વાર્તા છે. જો એક્ટિવિટી 2. અ સ્પેરોસ સ્વિંગ. સ્વિંગ એટલે શું? હિંચકો. તમે ગામડામાં જાઓ ને પાદરમાં મોટો ટાવર હોય અને એની પર ઘડિયાળ હોય તો તમે જોયું હશે ઘડિયાળ પર ચકલીઓ બેસે છે ને? એવી જ રીતે એક ચકલી હંમેશા એ ઘડિયાળ પર આવતી અને હિંચકા ખાતી અને પછી જતી રહેતી. હવે એને રિલેટેડ એક સરસ મજાની વાર્તા છે. જુઓ. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર. જૂના બજારમાં એક ટાવર ક્લોક હતી. ઇઝ વેરી ઓલ્ડ. બહુ જૂની હતી. ઓલ ધ 3 hands ઓફ 3 clock quarreled one day. quarreled એટલે ઝઘડવું. એક દિવસ ઘડિયાળના 3 કાંટા ઝઘડાયા. જો થીન હેન્ડ એટલે સેકન્ડ કાંટાએ બૂમ મારી, આઈ એમ વેરી ફાસ્ટ. હું તો બહુ ઝડપી છું. ધ લોંગ હેડ સ્ક્રીમ એટલે પણ ચીસ પાડવી. ત્યારે મિનિટ કાંટાએ શું કીધું? બટ આઈ એમ નોટ વેરી સ્લો. હું પણ સ્લો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. એટલે કલાક કાંટો બિચારો કંઈ બોલ્યો નહીં અને માથું નાખીને બેસી રહ્યો. પછી ફરી સેકન્ડ કાંટાએ શું કહ્યું? યુ ઓલ રન આફ્ટર મી. તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ. મિનિટ કાંટાએ કહ્યું નો આઈ એમ ઓન માય ઓન સ્પીડ. હું તો મારી પોતાની ઝડપથી જ દોડું છું. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. આ સમયે પણ કલાક કાંટાએ કશું કહ્યું નહીં. ફરી સેકન્ડ કાંટાએ શું કીધું? ટિકટોક એટલે કહ્યું આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. વિજ્ઞાન અને રમતગમતમાં હું ઉપયોગી છું. તો મિનિટ કાંટાએ શું કહ્યું? આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. હું બધા લોકો માટે ઉપયોગી છું. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. હવે કલાક કાંટાને ગુસ્સો આવી ગયો. સ્ટોપ યોર નોઇઝ. તમારો અવાજ બંધ કરો. હી કિક્ડ હાર્ડ. એટલે એને જોરથી લાત મારી. ધ થીન એન્ડ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. એટલે મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો
પડી ગયા, એટલે ઘડિયાળ પરથી તૂટીને નીચે પડી ગયા. હવે એ જ સમયે કાનજીભાઈ નોટિસ ધ ફર્સ્ટ. હવે કાનજીભાઈએ આ જોયું. કેવી રીતે એને જોયું? હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ. એમની કાંડા ઘડિયાળ બગડી ગઈ, એટલે સમય નોંધવા માટે ઊંચું જોયું તો શું જોયું કે ઉપર એકલો કલાક કાંટો છે, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો છે જ નહીં. એટલે એમને શું કર્યું? હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. એમને નગરપાલિકામાં જાણ કરી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. હવે મ્યુનિસિપાલિટીવાળા આવ્યા અને એ ઘડિયાળ કાઢીને એની જગ્યાએ કઈ ઘડિયાળ મૂકી ગયા? ડિજિટલ ક્લોક. બટ ધેન, પરંતુ અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. સ્પેરો મ્યુનિસિપાલિટીમાં ગઈ ચીફ ઓફિસર પાસે. ઇટ કમ્પ્લેન, અને એને કમ્પ્લેન કરી, વેર ઇઝ માય સ્વિંગ? મારા હિંચકા ક્યાં ગયા? વેર સ્ટેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે? હવે હું ક્યાં બેસીશ, ક્યાં ગાઈશ અને ક્યાં રમીશ? એટલે ખરેખરમાં ઘડિયાળ હતી, પરંતુ ચકલીને શું લાગ્યું કે આ તો મારા હિંચકા છે અને હવે મારા હિંચકા તૂટી ગયા. હવે આ વાર્તાને આધારે આપણે જોડકા જોડવાના છે. કયો કાંટો શું બોલે છે એ આપણે જોવાનું છે. જો સૌથી પહેલું શોર્ટ હેન્ડ. શોર્ટ હેન્ડ શું કહે છે? ઇટ સાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. અવાજ બંધ કરો. લોંગ હેન્ડ શું કહે છે? આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. થીન હેન્ડ એટલે સેકન્ડ કાંટો શું કહે છે? આઈ રન ફાસ્ટ. ચકલીએ શું કીધું? વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક? અરે, ચકલીએ કહ્યું વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક, અને કાનજીભાઈ શું કહે છે? ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. એટલે આ બધા જોડકાની સામે તમારે સાચા જોડકા લખવાના છે. અને આ જ વાર્તાને આધારે જુઓ શું છે, નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરોસ સ્વિંગ વાર્તા બને. અહીંયા 1 2 3 4 5 વાક્ય આપેલા છે, પણ ઉલટા સુલટી છે. સૌથી પહેલાં આ વાક્ય આવશે, ધ થીન હેન્ડ ડિક્લેર્ડ દેટ ઇટ વર્ક્સ મોર. પછી આવશે ધ લોંગ હેન્ડ ડિક્લેમ્ડ દેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પછી આવશે ધ શોર્ટ હેન્ડ કિક આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. પછી આવશે ધ મ્યુનિસિપાલિટી અડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. અને લાસ્ટમાં આવશે ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ. એટલે આ તમારે સાચા ક્રમમાં લખવાના છે. હવે એક્ટિવિટી 4. જો જે છોકરાઓ ઓફલાઈન આવે છે એટલે કે શાળામાં આવે છે તે છોકરાઓને મેં પ્રોજેક્ટ બનાવવા આપ્યો છે. જે લોકો તમે ઘરે રહીને ભણો છો તેમને પણ એક સરસ મજાની ઘડિયાળ પુઠ્ઠામાંથી ચાલતી પણ બનાવી શકાય અને શોની પણ બનાવી શકાય. જાતે બનાવવાની છે અને સ્કૂલમાં જમા કરાવવાની છે. હવે ઘડિયાળ કેવી રીતે બનાવશો? જો નીચેનો સંવાદ વાંચો અને તે પરથી ઘડિયાળ બનાવો. એટલે આ સંવાદ તમારે તમારી જાતે વાંચવાનો છે અને એના આધારે તમારે ઘડિયાળ બનાવવાની અને શાળામાં જમા કરાવવાની છે. હવે એના પછીની એક્ટિવિટી તો આપણી થઈ ગઈ છે. હવે આ લાસ્ટ એક્ટિવિટી આપણે જોઈએ આજની એક્ટિવિટી 6A. હવે જો તમને આ એક કોઠો જોવાય છે. આ કોઠો ખરેખર સમયપત્રક છે. શેનું સમયપત્રક? ગોરખપુર ઓખા એક્સપ્રેસ આ ટ્રેનનું નામ છે. આ ટ્રેન અમદાવાદથી ઉપડે અને ક્યાં પહોંચે? ઓખા. અરાઇવલ એટલે પહોંચવાનો સમય, ડિપાર્ચર એટલે ત્યાંથી ઉપડવાનો સમય. જો આ ટ્રેન સૌથી પહેલાં અમદાવાદ 6 PM, PM એટલે સાંજે 6 વાગે આવશે અને 6:20 અમદાવાદથી ઉપડશે અને વિરમગામ પહોંચશે 7:25 અને 7:29 વિરમગામથી ઉપડીને ક્યાં આવશે? સુરેન્દ્રનગર. કેટલા વાગે? તો 8:32 રાત્રે. અને રાત્રે જ 8:34 ત્યાંથી ઉપડી જશે અને ક્યાં આવશે? વાંકાનેર. કેટલા વાગે? 10 વાગે રાત્રે. અને ત્યાંથી 10:20 ઉપડશે તો સીધી આવશે રાજકોટ રાતના 11 વાગે. અને 11:05 ત્યાંથી ઉપડશે અને ક્યાં આવશે? જામનગર. હવે જો 0:32 PMનું AM થઈ ગયું એટલે સવાર પડી ગઈ. 0 એટલે રાતના 12 પછીનો પહેલો કલાક એટલે રાતના 12:32 પહોંચશે અને રાતના 12:34 ત્યાંથી ઉપડશે. પછી સીધી ક્યાં આવશે? દ્વારકા સવારના 3:27.
અને ત્યાંથી ઉપડશે 3:29 અને ઓખા પહોંચશે 4:20 વાગે. એટલે સાંજે 6 વાગે અમદાવાદથી ઉપડશે, સવારે 4:20 કલાકે ઓખા પહોંચશે. હવે આપણે આના જવાબ લખવાના છે. જો એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર કેટલા વાગે ટ્રેન આવશે? તો લખવાનું અહીંયા 8:32 PM. હવે જો ઇટ વોઝ 11 o'clock, 11 વાગ્યા. વેર વોઝ ધ ટ્રેન? 11 વાગે ટ્રેન ક્યાં છે? રાજકોટ. એટલે અહીંયા આપણે શું લખીશું? રાજકોટ. ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10. વેર વોઝ ધ ટ્રેન? 6:10 થઈ તો ઘડિયાળ ક્યાં હશે? અરે ટ્રેન ક્યાં હશે? જો 6 થી 6:20 ક્યાં છે? અમદાવાદ. એટલે 6:10 વાગે ટ્રેન ક્યાં હશે? અમદાવાદ. એટલે અહીંયા શું લખીશું? અમદાવાદ. પછી જે ટ્રેન વોઝ એટ વાંકાનેર. ટ્રેન વાંકાનેર છે તો કેટલા વાગ્યા હશે? 10 PM. તો અહીંયા શું લખીશું? 10 PM. હવે જોજો, અ પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ 9:30. રાત્રે 9:30 વાગે એક પેસેન્જર સ્ટેશન પર પહોંચ્યો, બટ હી મિસ્ડ ધ ટ્રેન. પરંતુ ટ્રેન ચૂકી ગયો. તો એ કયા સ્ટેશન પહોંચ્યો હશે? જો 9:30 વાગે, અહીંયા 10 વાગ્યા એટલે નહીં હોય. 9:30 વાગે આ ટ્રેન કેટલા વાગે ઉપડી જાય છે? 8:35. અને 10 વાગે ક્યાં પહોંચે છે? વાંકાનેર. એટલે 9:30 વાગ્યાથી ક્યાં પહોંચ્યો હશે? સુરેન્દ્રનગર. અને એની ટ્રેન ચૂકી ગઈ. એટલે આપણે આ ખાનામાં શું લખીશું? સુરેન્દ્રનગર. બરાબર છે? એટલે આજે તમારે આ કવિતા, પછી એક્ટિવિટી 2 વાર્તા, પછી આ બંને વસ્તુ એક્ટિવિટી 4 તમારી નોટમાં લખવાની છે. અને આ કોઠો દોરી અને નીચેની ખાલી જગ્યા, આ બધું તમારે સુંદર અક્ષરે તમારી નોટમાં લખવાનું છે.